આપણે જોયું તેમ કૃતજ્ઞતા એ કર્મયોગનું બીજ છે. અરે સઘળું એ બળ મેળવવાનું સાધન કૃતજ્ઞતા જ છે. સત્પાત્રને સઘળીએ ગુણ સંપત્તિઓ આવીને વરે છે. ગરહા અને અનુમોદન પૂર્વકના શરણ વડે લઘુતા, નમ્રતા અને કૃતજ્ઞતા કેળવાય છે. અને એ 3 ગુણ એવા છે કે તેનું સેવન કરનાર જીવને સત્પાત્ર બનાવે છે. દ્રવ્ય અરિહંતનો ભાવ સર્વને સુખી કરવાનો છે. ભાવ અરિહંતો દ્રવ્ય સિદ્ધ છે. ભાવ સિદ્ધોનો સ્વભાવ સર્વને સુખી કરવાનો છે. જે ભાવથી સ્વભાવ પ્રગટે તેમાં ભાવ કરતા ઉપકાર કરવાનું અચિંત્ય, અનંત, અકલ્પ્ય સામર્થ્ય પ્રગટે છે. ભાવમાં ઉપકાર કરવા માટે પ્રયત્નની જરૂર રહે છે. સ્વભાવમાં પ્રયત્નની અપેક્ષા નથી અને તો પણ ઉપકાર થાય છે, જેને અંગ્રેજીમાં એફર્ટ એન્ડ એફર્ટલેસ વચ્ચે રહેલા તફાવત જેટલો કહી શકાય. જેના મૂળમાં ઉપકાર કરવાનો સ્વભાવ જ હોય તેના ફળમાં જે સ્વભાવ અધિક હોય એ સમજી શકાય એમ છે. કૃતજ્ઞતા ગુણના સ્વામી અને પરોપકાર ગુણના વ્યસની તે અરિહંત દેવ. અરિહંતની આજ્ઞામાં તર્કને અવકાશ જ નથી. ઉપકારને મોટો માનવો, અપકારને નાનો માનવો એ તર્કથી વિરુદ્ધ છે. છતાં ધર્મ આજ્ઞાગ્રાહ્ય છે, તેથી તે માનવું જ જોઈએ. કૃતજ્ઞતા માટે સિદ્ધનો નમસ્કાર સમર્થ છે. સિદ્ધના નમસ્કારમાં સકલ વિશ્વ અને સાધુના નમસ્કારમાં વિશ્વ પ્રતિ સમત્વ ભાવ સમાઈ જાય છે. સકલ વિશ્વ સિદ્ધ છે, અસિદ્ધ નથી. તેથી સિદ્ધના નમસ્કારમાં વિશ્વને નમસ્કાર આવી જાય છે. આમ કૃતજ્ઞતા ગુણના વિકાસ માટે સિદ્ધનો નમસ્કાર સમર્થ છે. જે પોતાના બધા જ કર્મો પ્રભુને અર્પણ કરે છે તે જીવતા પણ મોક્ષમાં જ છે. વૃક્ષોના ફળ, નદીના પાણી અને પૃથ્વીનું અનાજ પરોપકાર અર્થે છે, તેમ ધર્મીનું ધન પણ પરાર્થ માટે જ છે. આપવું અને વાવવું બંને એક સરખું જ છે, બંને બરાબર જ છે. મનુષ્ય જન્મના 8 મુખ્ય ફળ જોઈએ તો પૂજ્યની પૂજા, દયા, દાન, તીર્થયાત્રા, જાપ, તપ, શ્રુત જ્ઞાન અને પરોપકાર. મનુષ્ય સિવાય અન્ય કોઈ પણ યોનિમાં આ 8 વસ્તુ એક સાથે એક જ ભાવમાં કરી શકાતી નથી. પરોપકાર એ વિશ્વનો નિયમ છે. આદાન પ્રદાનના નિયમ ઉપર જ વિશ્વનું સંચાલન છે. સૂર્ય, ચંદ્ર, મેઘ, પૃથ્વી, પાણી એ સૌ તત્વો ઉપરાંત અગ્નિ, વાયુ, આકાશ સૌને કાંઈ ને કાંઈ આપીએ જ રાખે છે. જે આપતા નથી તે નાશ પામે છે અને વિકૃત બને છે. આપો અને મેળવો, વાવો અને લણો, કરો અને પામો. પરોપકારમાં શ્રેષ્ઠ અથવા પ્રધાન પરોપકાર કરનારા અરિહંત પરમાત્મા છે. તેથી જ તેઓ સર્વના પૂજ્ય છે. આપણાથી વધુ જ્ઞાનાદિ ગુણને ધારણ કરનારાઓનો ઉપકાર માનવો જોઈએ કે તેઓ આપણને દ્રષ્ટાંત આપી તેવા થવાનો બોધ આપે છે, માર્ગ દેખાડે છે. આપણાથી દુઃખી જીવોને જોઈને તેમનો ગુણ એ રીતે માનવો જોઈએ કે દુઃખ ભોગવે છે તેઓ અને કરુણા ભાવ
આપણામાં પેદા કરીને આપણી પાત્રતાને તેઓ વિકસાવી રહ્યા છે. પરમાત્માનું સામર્થ્ય આપણું થઈ શકે છે. કઈ રીતે? અપકાર કરનાર પ્રતિ પ્રેમ કરવો અને તેનું યથાશક્તિ હિત કરવું એ કોઈ પરાર્થ કે પરોપકાર નથી, પરંતુ આપણો ખરો સ્વાર્થ છે. જીવ માત્ર પ્રતિ પ્રેમ કરવાથી અને તેમનું યથાશક્તિ હિત ઈચ્છવાથી આપણે તેમનું જેટલું હિત કરીએ છીએ તેના કરતાંય આપણું પોતાનું અનેક ગુણું હિત કરીએ છીએ. કારણ કે જે પ્રમાણમાં આપણે પ્રાણી માત્ર પ્રતિ આપણો પ્રેમ દર્શાવીએ છીએ તે જ પ્રમાણમાં આપણે પરમાત્માના નિયમને અનુસરીએ છીએ, પરમાત્માના સ્વભાવને આપણામાં સ્ફુટ કરીએ છીએ અને પરિણામે પરમાત્માનું સામર્થ્ય આપણું થતું જાય છે. એ જ પ્રમાણે અન્યનો દ્વેષ કરવાથી આપણું અનેક ગણું અધિક અહિત આપણે જ કરીએ છીએ. કૃતજ્ઞતા, પરોપકાર, નિઃસ્પૃહતા, નિઃસ્વાર્થતા વગેરે ગુણ છે. વગર ઈચ્છે બધા ઉપકાર કરી જ રહ્યા છે, પછી ઈચ્છવાની જરૂર જ ક્યાં રહે? કૃતજ્ઞતા એકમાત્ર એવો ગુણ છે કે જેના વડે જીવ પોતાની પાત્રતાનો વિકાસ કરીને અનંત સંપત્તિનો અધિકારી બની શકે છે. નમો અરિહંતાણમ. આ પદના 7 અક્ષરો જે નિરંતર જપે તે શીઘ્રપણે ભવરૂપી દાવાનળનો ઉચ્છેદ કરે છે. કારણ કે તેમાં આત્મા એ જ પરમાત્મા એવી ભાવના સતત થયા કરે છે. એટલું જ નહીં, પરંતુ આવી ઉચ્ચ કોટીનું જ્ઞાન જેમના તરફથી આપણને મળ્યું તેમના પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ પણ સતત કેળવાયા કરે છે. કૃતજ્ઞતાપતય પરાર્થ વ્યસનીનઃ, અર્થાત કૃતજ્ઞતા ગુણના સ્વામી તીર્થંકરો પરાર્થ વ્યસની હોય. આ બંને વ્યવહાર નયના બીજ છે. બીજા બધા આપણા ઉપર ઉપકાર કરનારા છે તે સ્વીકારવું એ કૃતજ્ઞતા ગુણને કેળવનાર છે, અને તેમાંથી જ પરાર્થ વ્યસનીતા પ્રગટે છે. તેમાંથી નિશ્ચયનો સિદ્ધાંત પણ નિષ્પન્ન થાય છે. કૃતજ્ઞતા ગુણનો પ્રભાવ અસીમ છે. બીજાએ કરેલા ગુણને જાણવા અને ભૂલવા નહીં, એથી ક્ષાંત્યાદિ અને જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય છે. ગુણ કોણે કર્યો નથી, અર્થાત વસ્તુ માત્રથી ગુણ થાય છે, પછી તે ચેતન હોય યા જડ. તેથી પ્રત્યેકથી થતા ગુણને જાણવાથી, ન ભૂલવાથી, સતત સ્મૃતિપથમાં રાખવાથી ક્ષમા, મૈત્રી તથા નમ્રતા, સરળતા, સંતોષ, સંયમ, તપ, સત્ય, શૌચ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય જેવા ગુણોની વૃદ્ધિ થાય છે. બીજાથી હંમેશા ઉપકાર જ થાય છે, અપકાર થતો જ નથી. બીજાનો પોતાના ઉપર થઈ રહેલો ઉપકાર ન માનવાથી જ અપકાર થાય છે. તેથી પોતાના અપકારને ન ઈચ્છવાવાળાએ બીજાનો ઉપકાર જ માનવો જોઈએ, અપકાર નહીં જ. બીજાનો અપકાર વિચારવાથી આપણું સમ્યક્ત્વ, આપણામાં રહેલ સમ્યક્ત્વનો ગુણ નાશ પામે છે, અને બીજાનો ઉપકાર વિચારવાથી શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય જેવા ગુણો વધે છે. બીજાનો ઉપકાર માની પ્રત્યુપકાર માટે સતત પ્રયત્નશીલ રહેનાર જ સમતા, શાંતિ અને સુખનો અનુભવ કરી શકે છે. કૃતજ્ઞતા અને પરોપકાર. બીજા મારું કરે છે એનો સ્વીકાર
એ કૃતજ્ઞતા ગુણ છે. વ્યવહાર નયનો સિદ્ધાંત કૃતજ્ઞતા ગુણનો પોષક છે, કેમ કે તે એમ માને છે કે બીજાનું કરી શકે છે. 2. હું જ મારું કરી શકું છું એવો સ્વીકાર એ પરોપકાર ગુણ છે. નિશ્ચય નયનો સિદ્ધાંત પરોપકાર ગુણનો પોષક છે, કેમ કે તે માને છે કે કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. કૃતજ્ઞતા અને પરોપકાર ગુણ સિદ્ધિ માટે 3 ભૂમિકા છે. 1. સતતાભ્યાસ, 2. વિષયાભ્યાસ અને 3 છે ભાવાભ્યાસ. સતતાભ્યાસ પહેલી ભૂમિકા મોરલ લાઈફ છે. વિષયાભ્યાસ બીજી ભૂમિકા રિલિજિયસ લાઈફ, જેમાં દાન, પૂજન વગેરે ધર્મ છે. ભાવાભ્યાસ એ ત્રીજી ભૂમિકા છે સ્પિરિચ્યુઅલ લાઈફ, જેમાં જ્ઞાન અને ધ્યાન એ ધર્મ છે. પરોપકારમાંથી જ દાન અને જ્ઞાન પોષાય છે અને કૃતજ્ઞતામાંથી જ પૂજન અને ધ્યાન પોષાય છે. રાગ દ્વેષને નાશ કરવાના અનેક ઉપાયો છે. પ્રાપ્ત પદાર્થો ઉપર રાગભાવ નિવારવા માટે એ પદાર્થો જેમની કરુણા વડે પ્રાપ્ત થયા છે તેમના ઉપકારનું સ્મરણ સતત રહેવું, વિસ્મરણ કદાપી ન થવું એ કૃતજ્ઞતા રૂપ ગુણ સાધન બને છે. કૃતજ્ઞતા ગુણ એમ બતાવે છે કે બીજાઓ આપણને ગુણ કરે છે, જ્યારે પરોપકાર ગુણ એમ સૂચવે છે કે આપણે બીજાઓનું ભલું જરૂર ચોક્કસપણે કરી શકીએ એમ છીએ. બીજાનું ભલું કરતા અભિમાન આદિ દોષ ન આવે એ માટે બીજાનું ભલું કરવાથી આપણું જ ભલું થાય છે એ નિશ્ચય નયનું તત્વજ્ઞાન અહીં ઉપકારક થાય છે. આપણું ભલું થવામાં બીજાનો પણ હિસ્સો છે એ વ્યવહાર નયનું તત્વજ્ઞાન કૃતજ્ઞતા ગુણમાં પ્રેરક બને છે. ઉપાદાન તરીકે પોતે અને નિમિત્ત તરીકે બીજા, એ રીતે કાર્યોત્પત્તિમાં બંને કારણ છે. તેથી બીજાઓનો ઉપકાર માનવાનું અને બીજાઓ ઉપર ઉપકાર કરવાનું ફલિત થાય છે. બેમાંથી એક પણ ચૂકીએ ને તો ઉભય કારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે એ સત્યનો ઇનકાર કર્યો ગણાય. કૃતજ્ઞતા ગુણ રાગભાવ ઉપર પ્રહાર કરે છે અને પરોપકાર ગુણ દ્વેષ ભાવ ઉપર ઘા કરે છે. દ્વેષ ભાવને જીતવા માટે પરોપકૃતિ ગુણ અત્યંત આવશ્યક છે અને રાગભાવને જીતવા માટે કૃતજ્ઞતા ગુણ સહાયક છે. આ રીતે રાગ દ્વેષને જીતવા માટેનું તત્વજ્ઞાન, વ્યવહાર અને નિશ્ચયના તત્વનો બોધ અને આચારમાં કૃતજ્ઞતા અને પરોપકાર ગુણનું પાલન છે. લાગણીથી જે મળે તે માંગણીથી કદી ન મળે. આપણને ઘણીવાર આનો અનુભવ થયો છે કે સામેવાળાને આપમેળે અંદરથી જ એમ થાય કે આપણને કંઈક આપે અને એ આખી જુદી વાત, અને આપણે માંગીએ કંઈક અને એ જે ભાવથી આપે એ એક આખી જુદી વાત. કારણ કે લાગણીથી જે મળે તે માંગણીથી કદાપી ન મળી શકે. તીર્થંકરો જીવો ઉપરની લાગણીથી સર્વોત્કૃષ્ટ પદ મેળવે છે તો આપણે કેમ ન મેળવી શકીએ? તીર્થંકરો ઉપર લાગણી રાખવાથી આપણે કૃતજ્ઞ બનીએ છીએ. એ લાગણી જ પરોપકારની વૃત્તિવાળા આપણને બનાવે છે, કેમ કે તેમાં જ તીર્થંકરો પ્રત્યેની લાગણી કૃતાર્થતા અનુભવે છે. કૃતજ્ઞતા ગુણનું મહત્વ અપરંપાર છે.
કે જે વિશિષ્ટ નિપુણમતી વિના સમજમાં આવવું પણ મુશ્કેલ છે. જેમ દયા અને દાક્ષિણ્ય જેવા ગુણોનું પાલન ભદ્રક પરિણતિ માંગે, તેમ કૃતજ્ઞતા તથા પરોપકાર વગેરે ગુણો અને તેનું મહત્વ સમજવા વિશેષ નિપુણમતીની આવશ્યકતા છે. જે વસ્તુ જેના તરફથી મળી હોય તેનું વિસ્મરણ થવું એ દોષરૂપ છે અને તેનું સ્મરણ રહેવું એ ગુણરૂપ છે. જેમ વર્તમાન કાળે આપણને ઘણી વસ્તુઓ નથી મળી, તેમ ઘણી બધી મળી પણ છે. જે નથી મળી તેનો અસંતોષ છે, તેમ જે મળી છે તેનો સંતોષ પણ અનુભવવો જ જોઈએ. પોતાનો આત્મા મુક્તિ માર્ગ માટે લાયક છે કે કેમ એનું ખરેખરું જ્ઞાન તો તે પોતે કૃતજ્ઞતા ગુણનો સ્વામી છે કે નહીં તે ન જ્ઞાન ઉપર આધાર રાખે છે. જો કૃતજ્ઞતા ગુણ ઉપર પોતે વિજય મેળવી શક્યો નથી તો પોતે નવીન નવીન ગુણોનું પાત્ર કે ભાજન બની શકે તેમ જ નથી એવું સચોટ જ્ઞાન વિશેષ નિપુણમતી વિના આવી શકતું નથી.